કલ્પના કરવાની છે કે અત્યારે દેખાતી આ આસપાસની દુનિયા, રૂમનું આ તાપમાન, શ્વાસમાં જતી હવા અને બાળપણની જે કંઈ પણ સૌથી જૂની યાદો છે એ બધું જ માત્ર 5 મિનિટ પહેલા કોઈ અદૃશ્ય કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા બનાવવામાં આવ્યું હોય તો. સ્વાગત છે આજના ગહન વિશ્લેષણમાં. આજે આપણે કોઈ સામાન્ય વિષય પર વાત નથી કરવાના. જો સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ હિમખંડ એટલે કે આઇસબર્ગ વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં એક સ્પષ્ટ છબી ઊભી થાય છે. એક સમુદ્રની સપાટી પર તરતો સફેદ અને ચમકતો બરફનો પહાડ. બિલકુલ. અને સપાટી પર દેખાતો એ ભાગ આપણને બહુ પરિચિત લાગે છે. આપણા રોજિંદા જીવનની વાતો, નોકરીની ચિંતા, સાંજે જમવામાં શું બનાવવું છે, એવા સામાન્ય પ્રશ્નો, એ બધું આ આઇસબર્ગની સપાટી છે. હા, પણ એ આઇસબર્ગનો 90% જેટલો વિશાળ, કાળો અને ભયાનક ભાગ તો સમુદ્રના ઊંડાણવાળા અંધકારમાં છુપાયેલો હોય છે ને. એ જ તો. અને આજે આપણે આજ ધી એક્ઝિસ્ટેન્શિયલ આઇસબર્ગ એટલે કે અસ્તિત્વના આઇસબર્ગમાં ડાઇવ લગાવવાના છીએ. આપણું મિશન છે રોજિંદા જીવનની સપાટી પરથી નીચે ઉતરીને અસ્તિત્વ, બ્રહ્માંડ અને વાસ્તવિકતાના સૌથી ઊંડા, જટિલ અને ડરાવણા સિદ્ધાંતોની સફર કરવાનું. ખરેખર આ સફર સમુદ્રમાં ડાઇવ લગાવવા જેવી જ છે. શરૂઆતમાં પાણી એકદમ સાફ અને પરિચિત લાગશે, પણ જેમ જેમ આપણે ઊંડા જઈશું તેમ તેમ અજાણ્યા અને ચમકતા વિચિત્ર વિચારો જોવા મળશે. અને હું તો બહુ જ ઉત્સાહિત છું આના માટે, કારણ કે આ અજાણ્યા વિચારો ભલે ગમે તેટલા વિચિત્ર કે એકબીજાથી અલગ લાગતા હોય, જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો સમજાય કે આ બધી જ થિયરીઓ માનવીની એક જ મૂળભૂત જરૂરિયાતમાંથી જન્મે છે. હા, અને તે જરૂરિયાત છે એ જાણવાની જિજ્ઞાસા કે આપણે અહીં કેમ છીએ, આપણું અસ્તિત્વ શા માટે છે. બરાબર છે. તો ચાલો આ આઇસબર્ગની બિલકુલ સપાટીથી શરૂઆત કરીએ, જ્યાં પાણી હજુ થોડું પરિચિત છે. બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ? હવે આ પ્રશ્નનો સૌથી જૂનો અને જાણીતો જવાબ છે ઈશ્વર. એક એવી વિચારધારા જે માને છે કે કોઈ એક સર્વોચ્ચ શક્તિએ આ બધું જ બનાવ્યું છે. એ શક્તિ સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે અને સર્વજ્ઞ છે. હા, પણ તેની બરાબર સામે એક બીજો વિચાર આવે છે, નાસ્તિકતા એટલે કે એથિઝમ અને ઉત્ક્રાંતિવાદનો વિચાર, જે બધું જ વિજ્ઞાન, ભૌતિક નિયમો અને ક્રમિક વિકાસ પર છોડી દે છે. તો આ બંને વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષને કઈ રીતે સમજી શકાય? જુઓ, આને સમજવા માટે વિજ્ઞાન અને તર્કશાસ્ત્રનો એક બહુ જ પ્રચલિત સિદ્ધાંત છે, જેને ઓકમ્સ રેઝર કહેવામાં આવે છે. આ સિદ્ધાંત એવું સૂચવે છે કે કોઈપણ વસ્તુની અથવા ઘટનાની સૌથી સરળ સમજૂતી જ મોટાભાગે શ્રેષ્ઠ અને સાચી હોય છે. એટલે આ ઓકમ્સ રેઝરનો સિદ્ધાંત રોજિંદા જીવનમાં કેવી રીતે કામ કરે છે? થોડું સરળ ભાષામાં સમજાવી શકાય? કારણ કે મને થોડી મૂંઝવણ થાય છે. અરે ચોક્કસ. ધારો કે કોઈ વ્યક્તિ સવારે ઉઠે છે અને જુએ છે કે તેના ઘરની બારીનો કાચ તૂટેલો છે. હવે આની પાછળ બે શક્યતાઓ હોઈ શકે. કઈ બે શક્યતાઓ? પહેલી શક્યતા એ છે કે રાત્રે બહુ જોરથી પવન ફૂંકાયો હશે અને બારી ભટકાવાથી કાચ તૂટી ગયો. બીજી શક્યતા એ છે કે રાત્રે કોઈ અદૃશ્ય એલિયન્સ અંતરિક્ષમાંથી આવ્યા હશે, લેઝર ગનથી કાચ તોડ્યો હશે અને પાછા જતા રહ્યા હશે. અરે બાપરે, આ તો બહુ જ વધારે પડતું થઈ ગયું. હા, તો ઓકમ્સ રેઝર પ્રમાણે પવનવાળી સમજૂતી સૌથી સરળ છે અને તેમાં કોઈ નવી કે અદૃશ્ય વસ્તુઓ ધારવાની જરૂર પડતી નથી. એટલે કે જો બ્રહ્માંડ અને પ્રકૃતિના નિયમોથી બધું સમજી શકાતું હોય તો તેમાં કોઈ જટિલતા કે અદૃશ્ય શક્તિઓને ઉમેરવાની જરૂર રહેતી નથી. આ તો બહુ જ તાર્કિક વાત છે. અને જ્યારે વિજ્ઞાનની આ સરળ સમજૂતીની વાત આવે છે ત્યારે બિગ બેંગ થિયરી સૌથી પહેલા આવે છે. સંશોધનો દર્શાવે છે કે લગભગ 13.8 અબજ વર્ષ પહેલા એક મહાવિસ્ફોટ થયો. શરૂઆતમાં બ્રહ્માંડમાં માત્ર 75% હાઇડ્રોજન અને 25% હિલિયમ હતું. બરાબર છે. આ બ્રહ્માંડમાં સમાન રીતે ફેલાયેલી છે. હા, અને ડાર્ક એનર્જીનું આ સંતુલન જ સૌથી મોટો કોયડો છે. જો ડાર્ક એનર્જી થોડી પણ વધારે હોત ને તો બ્રહ્માંડ એટલી ઝડપથી ફેલાઈ જાત કે ગ્રહો અને તારાઓ ક્યારેય બની જ ન શક્યા હોત. અને જો ઓછી હોત તો? જો તે થોડી પણ ઓછી હોત તો ગુરુત્વાકર્ષણ બધું જ પાછું ખેંચીને ભેગું કરી દેત. આ સંતુલન એટલું પરફેક્ટ છે કે તે એક નવી જ શંકા ઊભી કરે છે. અને બરાબર અહીંથી જ આપણે આઇસબર્ગમાં એક ડગલું નીચે ઉતરીએ છીએ.
જો ગુરુત્વાકર્ષણ અને ડાર્ક એનર્જીનું સંતુલન આટલું પરફેક્ટ છે તો એવું નથી લાગતું કે જાણે કોઈ આનો કોડ લખ્યો હોય? શું એવું બની શકે કે આપણે કોઈ વિડીયો ગેમમાં છીએ, એટલે કે સિમ્યુલેશન થિયરી? હા, આ થિયરી ખરેખર મગજ હલાવી દે એવી છે. સાચી વાત છે. આ થિયરી એવો વિચાર રજૂ કરે છે કે કદાચ આપણું શરીર અને ભૌતિક દુનિયા માત્ર એક હાર્ડવેર છે અને માનવ મન એક સોફ્ટવેર છે. આ વિચાર બહુ જ આકર્ષક લાગે છે અને ટેકનોલોજીના આજના યુગમાં તે શક્ય પણ લાગે છે. પણ તેની સામે એક બહુ મોટો ગાણિતિક પડકાર છે. પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાનો એક તર્ક આ સિમ્યુલેશન થિયરીની એક મોટી ખામી છતી કરે છે. હા, આજના આ ગહન વિશ્લેષણના દસ્તાવેજોમાં એક બહુ જ રસપ્રદ પ્રયોગ આપ્યો છે. હું એ સમજાવવાનો પ્રયત્ન કરું. માની લો કે 2 થેલીઓ છે. એક થેલીમાં માત્ર 10 દડા છે અને બીજી થેલીમાં પૂરા 1 મિલિયન એટલે કે 10 લાખ દડા છે. બરાબર. હવે જો આંખ બંધ કરીને માત્ર 1 દડો કાઢવાનો હોય તો તે 10 દડાવાળી થેલીમાંથી હોવાની સંભાવના ઘણી વધારે છે. કારણ કે 1 મિલિયનવાળી થેલીમાં દડાની સંખ્યા એટલી બધી છે કે કોઈ ચોક્કસ દડો હાથમાં આવવાની શક્યતા નહીવત થઈ જાય છે. એકદમ સાચું. તો આનો અર્થ એવો થાય કે જો આ બ્રહ્માંડમાં ખરેખર અનંત સિમ્યુલેશન્સ ચાલી રહ્યા હોય તો માણસ તરીકે આપણું અસ્તિત્વ હોવાની સંભાવના લગભગ શૂન્ય થઈ જાય છે. આપણે આ જ રૂપમાં હોઈએ એ શક્ય નથી. એ જ તો વાત છે. જો અબજો સિમ્યુલેશન્સ હોય તો આપણે અત્યારે આ જ વાસ્તવિકતામાં અને આ જ સ્વરૂપમાં હોઈએ તેની ગાણિતિક સંભાવના કામ નથી કરતી. અને જ્યારે બ્રહ્માંડની વિશાળતા અને બીજી સભ્યતાઓની વાત નીકળી જ છે ત્યારે ફર્મી પેરેડોક્સની ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે. અરે હા, ફર્મી પેરેડોક્સ. આ પેરેડોક્સ એક બહુ જ સરળ સવાલ પૂછે છે. જો બ્રહ્માંડ આટલું મોટું છે તો બાકીના બધા લોકો ક્યાં છે? એલિયન્સ ક્યાં છે? આ સવાલ ખરેખર ઊંડો છે. મને યાદ આવે છે 5 સપ્ટેમ્બર 1977ના રોજ મોકલવામાં આવેલા વોયેજર 1ની વાત. તેમાં એક ગોલ્ડન ડિસ્ક મૂકવામાં આવી છે. હા, જેમાં પૃથ્વીના અવાજો અને સંગીત છે. બિલકુલ. આ બધું મોકલવા પાછળનો હેતુ એ હતો કે જો બ્રહ્માંડમાં કોઈ બીજું હોય તો તેમને આપણો સંદેશો મળે. આપણે જાણે કે બ્રહ્માંડના અંધકારમાં બૂમ પાડી રહ્યા છીએ કે અમે અહીં છીએ, પણ હજુ સુધી સામેથી કોઈ જ અવાજ નથી આવ્યો. અને અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે આ પરિસ્થિતિના માત્ર 2 જ જવાબો હોઈ શકે અને બંને જવાબો સમાન રીતે ડરામણા છે. કાં તો આપણે આ વિશાળ બ્રહ્માંડમાં સાવ એકલા છીએ, જે બહુ જ ડરામણું છે. હા, અને કાં તો આપણે એકલા નથી. જો આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તો આટલો મોટો ખાલીપો ડરાવે છે. અને જો કોઈ બીજું છે તો તેઓ અત્યાર સુધી આપણી સામે કેમ નથી આવ્યા? આ ખાલીપાની વાત સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય છે. જો કોઈ એલિયન્સ નથી અને બ્રહ્માંડની રચના પણ કોઈ પ્રોગ્રામ હોઈ શકે છે તો પછી આપણી આ વાસ્તવિકતા જ કેટલી સાચી છે? અહીંથી આપણે આઈસબર્ગમાં વધુ ઊંડા ઉતરીએ છીએ. સીધો વાસ્તવિકતા પર જ પ્રશ્નાર્થ. હા, શું આ દુનિયા સાચે જ લાખો વર્ષ જૂની છે? અહીં લાસ્ટ થર્સડે થિયરી નામનો એક વિચિત્ર કન્સેપ્ટ આવે છે. આ થિયરી એમ કહે છે કે આ આખી દુનિયા, આ બ્રહ્માંડ માત્ર 5 મિનિટ પહેલા અથવા તો ગયા ગુરુવારે જ બન્યું છે. આ વિચાર સાંભળવામાં સાવ વાહિયાત લાગી શકે છે, પણ તેને ફિલોસોફીની દૃષ્ટિએ ખોટો સાબિત કરવો લગભગ અશક્ય છે. પણ એક મિનિટ, જો કોઈ એમ કહે કે દુનિયા ગયા ગુરુવારે જ બની છે તો વિજ્ઞાન પાસે તો કાર્બન ડેટિંગ છે, ઇતિહાસના પુરાવાઓ છે અને સૌથી મોટી વાત, મને મારું આખું બાળપણ યાદ છે. એ બધાનું શું? આજ તો આ થિયરીની સૌથી મોટી જટિલતા છે. લાસ્ટ થર્સડે થિયરી સમજાવે છે કે જ્યારે ગયા ગુરુવારે આ દુનિયા બની ત્યારે તે પહેલેથી જ જૂની અવસ્થામાં બનાવવામાં આવી. એટલે કે મગજમાં બધી જ યાદો, ઇતિહાસ અને કાર્બન ડેટિંગના પુરાવાઓ પહેલેથી જ ફીડ કરવામાં આવ્યા છે. એટલે કે કોઈ નવી વિડિયો ગેમ શરૂ કરીએ તો તેમાં પાત્રોનો કોઈક ઇતિહાસ પહેલેથી જ પ્રોગ્રામ કરેલો હોય છે. બિલકુલ તેવી જ રીતે. બિલકુલ. આપણે ભલે કોઈ સંખ્યાને અનંત સુધી ભાગી શકીએ, પણ ભૂતકાળ સાચો જ છે તે સાબિત કરવું અશક્ય છે. તો શું એનો અર્થ એવો થયો કે માણસનું મગજ જ તેની સાથે રમત રમી રહ્યું છે? જો કોઈ ભૌતિક વસ્તુની જરૂર જ ન હોય તો મને બ્રેન ઇન વેટની થિયરી યાદ આવે છે. એ પણ બહુ ખતરનાક થિયરી છે. હા, કલ્પના કરો કે કોઈ પાગલ વૈજ્ઞાનિકે
આપણું મગજ કાઢીને એક રસાયણ ભરેલા વાસણમાં મૂકી દીધું છે અને તેને સુપર કમ્પ્યુટર સાથે જોડી દીધું છે. આપણને જે કંઈ પણ અનુભવાય છે, સ્પર્શ, દર્દ, ખુશી, તે માત્ર ઇલેક્ટ્રિક સિગ્નલ્સ છે. સાચી વાત છે. અને આ વિચાર આગળ જતા સોલિપ્સિઝમ તરફ દોરી જાય છે. આ એક અત્યંત આત્મકેન્દ્રી વિચાર છે. સોલિપ્સિઝમ કહે છે કે માત્ર મારું જ મન સાચું છે, બાકીની આખી દુનિયા, મિત્રો, પરિવાર બધું જ મારા મનની કલ્પના એટલે કે પ્રોજેક્શન છે. અરે, તો શું અત્યારે તમે જે મારી સામે બેસીને આ ગહન ચર્ચા કરી રહ્યા છો તે માત્ર મારા મગજની ઉપજ છે? શું તમે સાચે જ અસ્તિત્વ ધરાવો છો કે હું મારી જાત સાથે જ વાતો કરી રહી છું? હા, આ એક બહુ જ વ્યાજબી શંકા છે. આ વિચારો ખરેખર એપિસ્ટોમોલોજી એટલે કે જ્ઞાનની ઉત્પત્તિના અભ્યાસ પર સવાલો ઊભા કરે છે. આ થિયરીઓ આપણને શીખવાડે છે કે આપણે જે ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ તેના પર સંપૂર્ણ આંધળો વિશ્વાસ કરી શકાય નહીં. બરાબર. જો આપણું મન વાસ્તવિકતા બનાવતું હોય તો પછી આ બ્રહ્માંડના ભૌતિક નિયમો, સમય અને જગ્યાનું શું થાય? ચાલો આઈસબર્ગમાં વધુ ઊંડે સીધા ક્વોન્ટમ લેવલ પર જઈએ. એક બહુ મોટો પ્રશ્ન એ છે કે સમય શું છે? સમયને સમજવો બહુ અઘરો છે. ગ્રીક ફિલોસોફર પ્લેટોના મતે સમય એ માત્ર ફેરફારનું માપ છે. એટલે કે ચેન્જ. હા, ચેન્જ. જો વસ્તુઓ બદલાતી ન હોય તો સમય અસ્તિત્વમાં નથી. પ્લેટોની વર્લ્ડ ઓફ ફોર્મ્સની થિયરી કહે છે કે આ દુનિયા માત્ર એક અપૂર્ણ પડછાયો છે. હું આને એક ઉદાહરણથી સમજાવું. મને એક પુસ્તકનું ઉદાહરણ યાદ આવે છે. આપણે 3D એટલે કે 3D જીવો છીએ. આપણે પુસ્તક એક પછી એક પાનું ફેરવીને વાંચીએ છીએ. જે પાનું વંચાઈ ગયું તે ભૂતકાળ, અત્યારે ખુલ્લું છે તે વર્તમાન અને આવવાનું છે તે ભવિષ્ય. બરાબર. આપણે એકસાથે બધું નથી વાંચી શકતા. પણ ધારો કે કોઈ 4D જીવો અસ્તિત્વ ધરાવે છે જેમાં સમય પણ એક પરિમાણ છે. તેમના માટે આખું પુસ્તક એક જ સમયે ખુલ્લું છે. તેઓ ભૂતકાળ અને ભવિષ્ય એક સાથે જોઈ શકે છે. આ બહુ જ સરસ એનાલોજી છે. હા, અને કદાચ ધર્મોમાં જેને ઈશ્વર કહ્યા છે તે આ 4D જીવો જ હોઈ શકે. તેમના માટે સમય નામની કોઈ મર્યાદા જ નથી. એકદમ સાચું. અને જ્યારે આપણે આવા પરિમાણોની વાત કરીએ ત્યારે મલ્ટીવર્સ અને ક્વોન્ટમ ઇમોર્ટાલિટીનો સિદ્ધાંત પણ સમજવો જરૂરી બની જાય છે. અનંત બ્રહ્માંડો અસ્તિત્વ ધરાવે છે. જાણે કે હવામાં ઉડતા સાબુના પરપોટાઓ જેવું માળખું. સાબુના પરપોટાઓ? એટલે કે બહુ બધા અલગ અલગ બ્રહ્માંડો? હા, ક્વોન્ટમ લેવલ પર લેવાયેલો દરેક નિર્ણય એક નવું બ્રહ્માંડ બનાવે છે. એટલે કે જો મેં આજે સવારે ચા પીવાને બદલે કોફી પીવાનું નક્કી કર્યું તો એ નિર્ણયથી એક નવું બ્રહ્માંડ બની ગયું. બિલકુલ. અને અહીંથી જ ક્વોન્ટમ ઇમોર્ટાલિટી આવે છે. આ સિદ્ધાંત કહે છે કે જો કોઈ વ્યક્તિ એક વાસ્તવિકતામાં મૃત્યુ પામે છે તો તેની ચેતના તરત જ બીજા બ્રહ્માંડમાં શિફ્ટ થઈ જાય છે જ્યાં તે હજુ જીવિત છે. આ તો ખરેખર મગજના તાર હચમચાવી દે એવો વિચાર છે. અને બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે એક બીજી જટિલ થિયરી પણ મેં વાંચી હતી, બ્લેક હોલ કોસ્મોલોજી. આપણે તો એવું જ માનીએ છીએ કે બ્લેક હોલ માત્ર વિનાશ કરે છે. હા, પણ આ થિયરી સમજાવે છે કે બ્લેક હોલ માત્ર વિનાશ નથી કરતા, તે વાસ્તવમાં કોસ્મિક ગર્ભાશય છે. અરે વાહ, કોસ્મિક વોમ્સ. હા, આપણું બ્રહ્માંડ કદાચ કોઈ મોટા બ્લેક હોલની અંદર જ પેદા થયું છે. આટલા અનંત બ્રહ્માંડો, 4D જીવો અને સિમ્યુલેશનની વાતો કર્યા પછી મને તો મારું અસ્તિત્વ સાવ નાનું અને અર્થહીન લાગવા માંડ્યું છે. આપણે આઈસબર્ગના સૌથી ઊંડા ભાગમાં આવી ગયા છીએ જ્યાં આ માનસિક સંઘર્ષ છે. અને આ માનસિક સંઘર્ષને શૂન્યવાદ એટલે કે નાહિલિઝમ કહેવાય છે. જ્યારે માન્યતાઓ તૂટે છે ત્યારે માણસ નાહિલિઝમ તરફ જાય છે. આ દુનિયાનો કોઈ મૂળભૂત અર્થ નથી એવો વિચાર. તો શું આનો અર્થ એ કે બધું જ નકામું છે? ના, એવું નથી. આના બે પ્રકાર છે. એક છે પેસિવ નાઇલિસ્ટ, જેઓ હતાશ થઈને હાર માની લે છે, પણ બીજા છે એક્ટિવ નાઇલિસ્ટ. આ એવા લોકો છે જેઓ આ અર્થહીનતાનો સ્વીકાર કરીને પોતાનો નવો રસ્તો બનાવે છે. આ બહુ જ પોઝિટિવ દૃષ્ટિકોણ છે. પણ આ અર્થ શોધવામાં આપણો અહંકાર બહુ જ નડે છે. આપણે પોતાને આપણી વાર્તાના મેઇન કેરેક્ટર માનીએ છીએ. સાચી વાત છે, પણ મૃત્યુની પ્રક્રિયા આ અહંકાર તોડી નાખે છે. હા, મૃત્યુની જૈવિક પ્રક્રિયા, સેલ્યુલર બ્રેકડાઉન આપણને યાદ અપાવે છે કે આપણામાં અને અન્ય જીવોમાં કોઈ ફરક નથી, આપણે ખાસ નથી. અને આ જ અનુભૂતિમાંથી એક બહુ જ સુંદર ભાવના જન્મે છે જેને સોન્ડર કહેવામાં આવે છે. સોન્ડર? હા,
આ એ અહેસાસ છે કે રસ્તા પર ચાલતો દરેક અજાણ્યો વ્યક્તિ, ડ્રાઈવર કે કોઈ પણ માણસ આપણા જેટલો જ જટિલ અને દુઃખ દર્દવાળું જીવન જીવી રહ્યો છે. બિલકુલ. આપણે માત્ર તેમની વાર્તામાં એક પાછળ ઉભેલા એક્સ્ટ્રા પાત્ર છીએ. પણ આઈસબર્ગના આ તળિયે એક છેલ્લો બહુ મોટો વિરોધાભાસ આવે છે, ઓમ્નીપોટેન્સ પેરાડોક્સ. આ ઈશ્વરની સર્વશક્તિમાનતા પર એક તાર્કિક પ્રશ્ન છે. હા, આ તો ફિલોસોફીની માઇક ડ્રોપ મોમેન્ટ છે. પ્રશ્ન બહુ જ સીધો છે. શું ઈશ્વર એવો પથ્થર બનાવી શકે જે એટલો ભારે હોય કે તે પોતે જ તેને ઉપાડી ન શકે? જો જવાબ હા છે તો તેની તાકાત મર્યાદિત થઈ ગઈ, અને જો ના તો તે બધું જ બનાવી શકતો નથી. આ પેરાડોક્સ ખરેખર વિચારતા કરી દે છે. પણ હું એટલું કહીશ કે ભલે સોન્ડર કે શૂન્યવાદ શરૂઆતમાં ડરામણા લાગે, પરંતુ જો એક્ટિવ નાયલિઝમ અપનાવવામાં આવે તો તે મુક્તિ આપે છે. એટલે કે સ્વતંત્રતા. હા, જો કોઈ વસ્તુનો અગાઉથી કોઈ અર્થ નથી તો આપણને આપણી જિંદગીનો અર્થ જાતે નક્કી કરવાની આઝાદી મળે છે. બહુ જ સરસ વાત કરી તમે. તો આજે આપણે આઈસબર્ગની સપાટીથી શરૂ કરીને ઈશ્વર, બિગ બેંગ, સિમ્યુલેશન, લાસ્ટ થર્સડે, 4D જીવો, મલ્ટીવર્સ અને છેલ્લે માનવ ચેતના અને શૂન્યવાદ સુધીની ઊંડી સફર કરી. આખી માનવજાત હંમેશા એક જ પ્રશ્ન પાછળ ભાગે છે, શા માટે? હા, એ જ સૌથી મોટો પ્રશ્ન છે. પણ સૌથી મોટો વિરોધાભાસ એ છે કે કંઈ નથી એ જ બધું જ હોઈ શકે છે. પ્રકાશને સમજવા માટે અંધકાર જરૂરી છે. અસ્તિત્વને સમજવા શૂન્યતા જરૂરી છે. કદાચ આપણે જે નથિંગથી ડરીએ છીએ તે જ આખા બ્રહ્માંડનો પાયો છે. ખરેખર આ બધું વિચાર્યા પછી આકાશ તરફ જોવાનો નજરિયો જ બદલાઈ જાય છે. અને આજના આ ગહન વિશ્લેષણના અંતે એક એવો વિચાર જે આપણને બધાને વિચારવા મજબૂર કરી દેશે. ક્વોન્ટમ ફિઝિક્સમાં એક સિદ્ધાંત છે, ધ ઓબ્ઝર્વર ઇફેક્ટ. આ સિદ્ધાંત એવું સૂચવે છે કે જ્યાં સુધી કોઈ સભાન મન કોઈ વસ્તુને જોતું નથી ત્યાં સુધી તે વસ્તુ કોઈ ચોક્કસ ભૌતિક સ્વરૂપમાં હોતી જ નથી. તો કોઈ પણ વિચારી શકે છે કે જ્યારે રાત્રે આકાશમાં કોઈ નથી જોતું ત્યારે શું ખરેખર ત્યાં ચંદ્ર અસ્તિત્વ ધરાવે છે? અરે, આ તો ખરેખર ઊંડો વિચાર છે. હા, વાસ્તવિકતાને અસ્તિત્વમાં લાવવા માટે શું આપણા જોવાની જ જરૂર છે? આ અજાણ્યા સમુદ્રમાં પોતાના વિચારોને તરતા મૂકજો અને વિચારજો કે શું આ બધું ખરેખર એવું જ છે જેવું દેખાય છે? આજના વિશ્લેષણમાં આટલું જ. આવજો.